લેવ જમી લેવ. અલા તારા ભાઈનો ગુસ્સો તો અહીંયા મારા ઉપર હાની કાઢતી છે. તો હું કરું? મારા ભાઈથી કંટાળી ગયેલી છું. મારા મા બાપને હવે તો મારતો છે. દારૂ પીતો એટલો થઈ ગયેલો છે, બોલો હવે. તો એમાં નવું શું છે? મૂક્યા હોય ને રિહેબ સેન્ટરમાં હીધો થઈ જાય. કંઈ ફરક નથી. ઉલટી કા ત્યાંથી આવીને દુનિયાનો પીતો થઈ જાય. અરે ભૂવો ભગતો નથી બાકી રાખ્યું, બોલો હવે તો. મારો એક દોસ્તાર છે ને, હબ્બર પીતો હતો. એના ઘરવાળાએ એને ટર્નિંગ પોઈન્ટ રિહેબ સેન્ટરમાં મૂક્યો ને ત્યાર પછી આજે જો દારૂને હાથ બી નહીં લગાવતો. અત્યારે અમે આવ્યા છીએ ટર્નિંગ પોઈન્ટ રિહેબ સેન્ટર ચલથાણમાં. આલ્કોહોલ અને ડ્રગ્સમાંથી છુટકારો મેળવવા માટેનો બેસ્ટ રસ્તો છે ટર્નિંગ પોઈન્ટ રિહેબ સેન્ટર. આ સેન્ટરની મુલાકાત લઈને ઘણા બધા લોકોએ જુદા જુદા વ્યસનમાંથી મુક્તિ મેળવી છે. તમે કહો કે રિહેબ સેન્ટર તો ઘણા બધા છે, પણ આ સેન્ટરમાં એવું તો શું અલગ છે? તો તમને કહી દઉં કે અહીંયા 4 દિવાળીની અંદર રાખવામાં નથી આવતા. આ એક ફાર્મ હાઉસ છે. અહીંયા ઘર જેવું વાતાવરણ છે અને ઘર જેવું જમવાનું મળી રહી છે. અહીંયા કેમેરાનું એક્સેસ ફેમિલીને આપવામાં આવે છે, એટલે તમે ઘરે બેઠા બેઠા જ જોઈ શકો છો કે તમારું સ્વજન ત્યાં શું કરે છે. અહીંયા 24/7 સાયકોલોજીસ્ટ, કાઉન્સિલર અને ડોક્ટર ઉપસ્થિત રહે છે. અઠવાડિયામાં 2 થી 3 વખત પર્સનલ કાઉન્સેલિંગ થાય છે. અહીંયા સ્વિમિંગ પુલ, ક્રિકેટ, વોલીબોલ, જીમ અને પર્સનલ થિયેટર પણ છે. અહીંયા પર્સનલ બેડની સાથે સાથે લોકરની પણ સુવિધા ઉપલબ્ધ છે. દર 15 દિવસે ફેમિલીને એક રિપોર્ટ મોકલવામાં આવે છે. ઇન શોર્ટ, અહીંયા પ્રેમથી હસતા રમતા તમારું વ્યસન છોડાવી દેવામાં આવે છે. જો તમારા પરિવારનું કોઈ વ્યસનથી પીડાઈ રહ્યું હોય તો એકવાર જરૂરથી મુલાકાત લો ટર્નિંગ પોઈન્ટ રિહેબ સેન્ટરની. એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર તમને સ્ક્રીન ઉપર આપી દીધો છે.